સમાચાર સુરતથી ડિજિટલ અરેસ્ટની ઘટનામાં 3ની ધરપકડ ભાવનગરથી ઝડપાયા આરોપીઓ। દિલ્હી પોલીસના નામે ઠગ ટોળકીએ ડિજિટલ અરેસ્ટ કર્યા। સિનિયર સિટીઝનને 2 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રાખીને ₹16.65 લાખ પડાવી દીધા। ₹2.50 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદીનું નામ ખુલ્યું હોવાનું કહી પોલીસ ફરિયાદ દાખલ કરવાના નામે ધમકી રૂપિયા પડાવ્યા હતા। તો ભાવનગરથી આ આરોપીઓ ઝડપાયા છે। આ 3 આરોપીઓ જેઓ ડિજિટલી અરેસ્ટ કરીને સિનિયર સિટીઝનોને ફસાવતા અને તમે ધમકી આપીને પૈસા પડાવતા હતા। વધુ રાજકોટથી સમાચાર। અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે। જજ સમક્ષ 17 વર્ષીય સગીરાએ નિવેદન આપ્યું। ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નિવેદન આપ્યું। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સામે ગંભીર આક્ષેપ। રાજકોટ ગ્રામ્ય પોલીસ પર પણ ગંભીર આરોપ મુકાયા। મારા પરિવારજનોને હેરાન કરવામાં આવે છે, પીડિતાએ આ નિવેદન આપ્યું। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે। પીડિતાએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નિવેદન આપ્યું। સગીરાનું કહેવું છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સામે પણ આરોપો મુકાયા છે। રાજકોટ ગ્રામ્ય પોલીસ પર પણ તેણે ગંભીર આરોપ મૂક્યા છે। જે ફરિયાદ કરી હતી ને તો પૂજાબેન રાજગોરે માત્ર પોલીસ તંત્ર વિરુદ્ધ કરી હતી। ઇનલીગલ ડિટેન્શન પૂરતી વાત હતી, પણ એના પછીનું જે આખું બનાવ જે સગીરાએ આજે જણાવ્યો છે એ ખરેખર હચમચાવી દેવો છે। દાહોદ જિલ્લામાં કરોડોના મનરેગા કૌભાંડને લઈ માહોલ ગરમાયો છે, ત્યારે હવે દેવગઢ બારિયામાં પણ મનરેગામાં ભ્રષ્ટાચારના સૂર ઉઠ્યા છે। નાણાતોડ ખાતે પણ મનરેગામાં કરોડોનું કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। ગ્રામજનોએ મનરેગા હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। ગામના લોકોએ જણાવ્યું કે વર્ષ 2008થી અત્યાર સુધીમાં મનરેગા હેઠળ 1300થી વધુ કામ કરવામાં આવ્યા। તેમાં ગામના રસ્તા રેકોર્ડ મુજબ 3 થી 5 વખત કરાયા, પરંતુ સ્થળ પર કોઈ કામ નથી કરાયું। મનરેગા યોજના હેઠળ ગામમાં અલગ અલગ ખાતેદારોને કૂવા માટે 2022માં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કૂવા 2 મહિના પહેલા બનાવ્યા હોવાની વાતો સામે આવી। તે પણ નિયમોનો ભંગ કરી જેસીબી અને હિટાચી મશીનની મદદથી ખોદવામાં આવ્યા। રેકોર્ડ મુજબ સીસી રોડ બનાવી પેમેન્ટ પણ થયું છે, પરંતુ સ્થળ પર તો કોઈ કામગીરી જોવા નથી મળી। લગભગ 5 વર્ષ થઈ ગયા એવો ને એવો રસ્તો કાચો જ બનેલો છે અને હજુ તકલીફ બહુ પડે છે। રસ્તા વચ્ચે ખાડા મોટા મોટા છે, બધું સેટ અમારે લગભગ આ 1.5-2 કિલોમીટરનું અંતર છે આખો અહીંથી જવાનો, એ પણ બહુ તકલીફ પડે છે। અમારી બાઇક બી નહીં જાય, બાઇક મોટી ગાડી તો કોઈ જાય જ નહીં, એવું બધું રસ્તો ખરાબ જ છે આખો। અમારે રોડ બનાવવા કે ગામોને ખબર પડી નથી કે એવો એ કીધું કે રોડ આ તો લિસ્ટ આવ્યું તો ખબર પડી કે નવલસિંહ નાયકાનો મેં પહેલો રોડ બનાવ્યો, પછી કે હિંમત નાયકાને પાકો રોડ બોલાવ્યો, વજીસિંહ નાયકાને મેં પાકો બોલાવ્યો, તો એને પાસે કોઈ રોડ પાકો બન્યો નથી। ગામના જાગૃત નાગરિકે આક્ષેપ કરતા જણાવ્યું કે લોકોને મીડિયા સામે પણ બોલવા માટે મનાઈ કરવામાં આવેલી છે। લોકોને જાણ પણ નથી કરવામાં આવતી કે તેઓના નામે કામો મંજૂર થયા છે। નાડાતોડ ગામના જાગૃત નાગરિક મેહુલભાઈ પટેલ આપણી સાથે છે। આપણે તેમની સાથે વાત કરીશું। સમગ્ર જે કૌભાંડ મામલે તેઓ દ્વારા સમગ્ર માહિતી એકત્ર કરવામાં આવી હતી। મેહુલભાઈ, ગામની વસ્તી કેટલી છે, કેટલા સમયથી કૌભાંડ આચરાઈ રહ્યો છે અને કઈ પ્રકારનું સમગ્ર કૌભાંડ છે? મારા ગામની વસ્તી 2500 થી 2600ની આસપાસ છે। હવે છેલ્લા 20-25 વર્ષથી એક ધાર્યું શાસન ચાલી રહ્યું છે, એ હિસાબે ગામની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આની જાણ ગામની અંદર મોટા ભાગે કોઈ વ્યક્તિ જોડે નથી। હવે તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે જગ્યા પર ઊભા છે એ જગ્યા પર હયાત રસ્તો હતો, એ રસ્તો ખોદી નાખ્યો છે। રસ્તો ખોદ્યા પછી એ જ રસ્તાના બિલ બનાવીને બી એ લોકોએ પૈસા ઉપાડી લીધા છે। હવે રસ્તો ખોદવાનું કારણ એટલું જ કે અમે અવાજ ઉઠાવીએ છીએ, ઓન રેકોર્ડ છે। મનરેગા યોજનાની અંદર જ ફક્ત 1315 કામો ટોટલ છે, એમાંથી આપણે ગામમાં નીકળીએ એટલે ઉડીને આંખે વળગે એવા 88 કામો જે છે, જેની મેં અરજી કરી છે કે આ કામો તો તદ્દન છે જ નહીં। હવે જો 88 કામો તો ખાલી મેં મારા ધ્યાનમાં છે એ કીધા છે, આ સિવાય તમે બીજા જોવા જશો તો અઢળક નીકળે એવા છે। અને ફળિયાની અંદર 15 થી 20 ઘરો હોય તો 20 ઘરોની અંદર 5 લાભાર્થીઓના નામના રસ્તા એક જ રસ્તો હોય, એના જ રસ્તા બોલાડી નાખ્યા છે। સરપંચશ્રી દ્વારા ગામ લોકોને દબાણ કરવામાં આવ્યું છે કે ગામની અંદર કોઈ મીડિયાવાળા આવે તો એક પણ વ્યક્તિએ બહાર નીકળવું નહીં અને કોઈ જવાબ કરવો નહીં, અને જવાબ કરવાનો તો એવું કરવાનું હવે થઈ ગયું છે એવો જવાબ। જે આ 71 કરોડનો જે ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે ને,
એવો ને એવો બીજો 71 કરોડનો ભ્રષ્ટાચાર મારા ગામનો બહાર આવશે કે લાભાર્થી હોય તો લાભાર્થીને એવું કે તારા નામનું ઘર આંગણું આવ્યું છે, તો હું હોય કે તમે હોય દરેક વ્યક્તિ ખુશ થાય કે મારા નામની યોજના આવી છે, પણ ઘર આંગણાની કોઈ યોજના નથી. આ લોકોએ શું કર્યું છે, ઘર આંગણા પર ખાલી થોડીક આરસીસી કરી દીધી છે, એટલે લાભાર્થીને એવું લાગે કે મારા ઘરે આંગણું થઈ ગયું છે, પણ એ લાભાર્થીના ઘરથી જે એમના ફળિયામાં પાકો રસ્તો જતો હોય 200 મીટર 300 મીટર કે 1 કિલોમીટર, ત્યાંથી એ લોકો પાકું બિલ બોલાડ્યું છે, પણ આની જાણ ગામની અંદર કોઈને નથી. શું માંગ કરી રહ્યા છો? બસ મારી માંગ એટલી જ છે કે ગામની અંદર આની સંપૂર્ણ રીતે તપાસ થાય અને ગામના લોકોને ન્યાય મળે, એ જ માંગ છે મારી. બિલકુલ કહી શકાય કે સમગ્ર ગામની અંદર કૌભાંડ જોવા મળી રહ્યું છે. ગામના દરેક લાભાર્થીઓના નામે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક યોજના મંજૂર થાય તેવું લાગી રહ્યું છે. તેમજ ખાસ કરીને એક વાત જે રસ્તાઓની છે, રસ્તાઓ જે સૌથી મોંઘા મંજૂર થતા હોય છે, લાખોની અંદર જે મંજૂર થતા હોય છે, ત્યારે અનેક એવા રસ્તાઓ જે ગ્રામજનોને તેમના ખાલી ઘર આંગણે તેમને સીસી કરી આપવામાં આવ્યું છે, ત્યારબાદ પૂરેપૂરા રોડના પૈસા ઉપડી ગયા હોય તેવું પણ હાલ આક્ષેપો થઈ રહ્યા છે. સુરતમાં ડ્રોન દ્વારા ઘરફોડ ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. શહેરની જાંબાઝ પોલીસે તાપી નદીમાં ઉતરી આરોપીને ઝડપી લીધો. ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ તાપી નદીમાં ઉતરી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને પકડવા પોલીસે વોચ રાખીને આ આખું ઓપરેશન પાર પાડ્યું. બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા પોલીસે પ્રયાસ કર્યા, પરંતુ આરોપીએ પોતાનું બાઇક તાપી નદી તરફ વાળી ભાગ્યો હતો. સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ ભાગી આરોપી નદીમાં કૂદી ગયો હતો. તરતા તાપી નદીમાં આવેલા બેટ ઉપર જઈને ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમત ન હારી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી સુરત બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ બોટમાં બેસીને બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન કરવા પહોંચ્યા. ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરાતા 3 કલાક બાદ આરોપીને શોધી કઢાવ. આરોપી મુકેશ સરવૈયાની પોલીસે ધરપકડ કરી. પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ, પણ આરોપી મળી આવ્યો તો એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો. પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો. એની પાસેથી તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ગુજરાત હાઈકોર્ટને. કોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ મોકલવામાં આવ્યો. આજે સવારે ઈમેલ આવતા પોલીસ તપાસ તેજ. સોલા પોલીસ BDDS સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી અને તપાસ ચલાવવામાં આવી. સમગ્ર હાઈકોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક જ હાઈકોર્ટ પરિસરમાં જે વ્યક્તિ હાજર હતા તે તમામને પરિસરથી બહાર જવાનો આદેશ આપી દેવામાં આવ્યો. ઈમેલ મારફતે આ ધમકી મળી છે, જેના કારણે પોલીસ કોઈ પણ બાંધછોડ કરવા નહોતી માંગતી અને તપાસ કરવામાં આવી. શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે, તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી. હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે. આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 BDDSની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 BDDSની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે. હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ગુજરાત હાઈકોર્ટને. કોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ મોકલવામાં આવ્યો. આજે સવારે ઈમેલ આવતા પોલીસ તપાસ તેજ. સોલા પોલીસ BDDS સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી અને તપાસ ચલાવવામાં આવી.
સમગ્ર હાઈકોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક જ હાઈકોર્ટ પરિસરમાં જે વ્યક્તિ હાજર હતા તે તમામને પરિસરથી બહાર જવાનો આદેશ આપી દેવામાં આવ્યો. ઈમેલ મારફતે આ ધમકી મળી છે, જેના કારણે પોલીસ કોઈ પણ બાંધછોડ કરવા નહોતી માંગતી અને તપાસ કરવામાં આવી. અમદાવાદ શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે. તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી. હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે. આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 BDDSની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 BDDSની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે. હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ગુજરાત હાઈકોર્ટને. કોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ મોકલવામાં આવ્યો. આજે સવારે ઈમેલ આવતા પોલીસ તપાસ તેજ. સોલા પોલીસ BDDS સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી અને તપાસ ચલાવવામાં આવી. સમગ્ર હાઈકોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક જ હાઈકોર્ટ પરિસરમાં જે વ્યક્તિ હાજર હતા તે તમામને પરિસરથી બહાર જવાનો આદેશ આપી દેવામાં આવ્યો. ઈમેલ મારફતે આ ધમકી મળી છે, જેના કારણે પોલીસ કોઈ પણ બાંધછોડ કરવા નહોતી માંગતી અને તપાસ કરવામાં આવી. અમદાવાદ શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે. તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી. હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે. આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 BDDSની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 BDDSની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે. હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે. સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. PSI સામે ગુનો દાખલ કરવા માંગ ઉઠી છે. ફેરિયાઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ. ભુજમાં સિટી ટ્રાફિકના PSI સામે ગુનો દાખલ કરવા માંગ. દબાણ હટાવવા દરમિયાન મહિલાઓ સાથે અણછાજતું વર્તન કર્યું હતું. વિડીયો પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી. સસ્પેન્શનની માંગ કરવામાં આવી છે. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મેહુલ, ફેરિયાઓએ કલેક્ટરને શું રજૂઆત કરી? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ જે રીતે ટ્રાફિક PSI છે તેના દ્વારા મહિલાઓને અણછાજતું જે વર્તન કર્યું હતું તે મામલે આજે ભુજ સિટી ટ્રાફિક PSI ને સસ્પેન્ડ કરવા માટે તેમજ ગુનો દાખલ કરવા માટે માંગ કરવામાં આવી છે. ફેરિયાઓ દ્વારા કલેક્ટર પાસે જઈને આ સંદર્ભે રજૂઆત કરી હતી અને જો વિડીયો પુરાવાની સાથે પણ રજૂઆત કરવામાં આવી છે એટલે તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી આ લોકોએ માંગ કરી છે. આભાર મેહુલ જાણકારી આપવા માટે.
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી પોલીસની દાદાગીરીની અનેક ઘટનાઓ સામે આવી. આપની ટીવી સ્ક્રીન પરની 4 તસવીરોમાં નજરે પડી રહ્યું છે કે રક્ષક જ જાણે ભક્ષક બની બેઠા છે. અરવલ્લીમાં મોડાસા શામળાજી હાઈવે પર પોલીસે રાજસ્થાની પરિવાર સાથે ઝપાઝપી કરી. તાજેતરમાં જ અમદાવાદમાં 2 પોલીસકર્મીએ યુવકને લાકડીથી ઢોરમાર માર્યો. રોંગ સાઈડ બાબતે રકઝક થઈ હતી. તો આ તરફ દીવમાં પ્રવાસીને લાત મારતો પોલીસકર્મી કેમેરામાં કેદ થયો. સુરેન્દ્રનગરમાં પણ પોલીસે ખાખીને લજવી. પોલીસ અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ. ત્યારે સવાલ એ છે કે હવે રક્ષક જ ભક્ષક બને તો પ્રજા આખરે કોની પાસે જશે? વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે આજે કડી વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. કડી ખાતે ઠાકોર સમાજ અને ત્યારબાદ રબારી સમાજની બેઠક યોજવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ સરકાર સામે આક્ષેપ કર્યા હતા. તો કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપની લોભ લાલચની નીતિ અંગે ટિપ્પણી કરી હતી. આ સાથે કોંગ્રેસના નેતાઓએ કડી બેઠક જીતવા માટે બૂથ કક્ષાનું મેનેજમેન્ટ ગોઠવ્યું હોવાનો દાવો કર્યો છે. સાથે જ વધુને વધુ મતદાન કરાવી કોંગ્રેસને કડી બેઠક જીતાડવા માટે નેતાઓએ આહવાન કર્યું. ગુજરાતમાં બંને ચૂંટણીઓને કોંગ્રેસે ખૂબ ગંભીરતાથી લીધી છે. એક બૂથ ઉપર અમારા જવાબદાર કાર્યકરો, એક વિસ્તાર કે મોહલ્લામાં પણ અમારા કાર્યકરો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સમગ્ર ગુજરાત અને દેશનું નેતૃત્વ આ બંને બાય ઇલેક્શન ઉપર કામ કરી રહ્યું છે. એટલે એ લોભ, લાલચ, ધાક, ધમકી, સત્તાનો ઉપયોગ અને ગેરમાર્ગે મતદારોને એમના મત ના મળે, એમના બૂથો ચૂંટણી પંચ દ્વારા જુદી જુદી જગ્યાએ વહેંચાઈ જાય અને એમને ગુમરાહ કરવા માટેના પણ અનેક પ્રયત્નો કરે છે. कि बहुत उत्साह कांग्रेस के तमाम कार्यकर्ताओं में यहाँ नजर आता है. कड़ी में आज ये बैठकें थी. मुझे पूरा विश्वास है कि हम लोगों के बीच जाकर उनका भरोसा लेने में कामयाब होंगे. કચ્છની 166 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થયો છે. આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી તાલુકા પંચાયતોમાં ભારે ભીડ નજરે પડી. છેલ્લા દિવસે અનેક દાવેદારોએ શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું. પદ્ધર ગામે 2 પેનલ વચ્ચે જંગ જામશે. માનો કે ગટરના અને અન્ય બધા ગામના પ્રશ્નો હોય એનો નિકાલ કરવા માટે અને ગામનો વિકાસ કરવા માટે મેં આજે મારી ઉમેદવારી નોંધાવી છે. 87 થી 97 અને 2007 થી 17 સુધી હું સરપંચ રહેલો હતો. એમાં 5 વર્ષ પહેલાં ટર્મમાં ઉપસરપંચ હતો, 15 વર્ષ સરપંચ હતો. મુદ્દાથી લડવાની વાત તો હું 5 વર્ષના તાલુકા પંચાયત સભ્ય રહ્યો છું. મારી અત્યારે ઘરેથી પણ રનિંગ તાલુકા પંચાયત સભ્ય છે અને ગામના વિકાસમાં હર હંમેશા સાથે રહ્યા છે, વિકાસમાં સાથે રહ્યા છે. હર હંમેશા નનકા માણસના કામ માટે ફોનથી થતું હોય તો ફોનથી અને રૂબરૂ જવું પડતું હોય તો રૂબરૂ અને કોઈ પણ સમય જોયા વગર, કોઈ પણ સમય ઘડિયાળ જોવા વગર જ્યારે જરૂર પડી છે ત્યારે ગયો છું અને એ જ કામના આધારે હું અત્યારે ગામ લોકો પાસેથી મત માગું છું. સમરસ થઈ પંચાયત કોકિલાબેન નવલસિંહ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની. અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને ઇનામ આપશે. વિકાસના કામો માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં અત્યાર સુધીમાં 4 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. તમામ સભ્યો અને ઉમેદવાર સાથે આખું ગામ ફતેપુરા પંચાયતના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે. ફરીથી મહિલા ઉમેદવાર તરીકે આ 4માંથી 3 મહિલા સરપંચની નિયુક્તિ સમરસ થઈ અને બિનહરીફ થઈ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામશે. 22 તારીખે ગુજરાતના 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. 2 દિવસ બાદ ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થશે. હજારો ઉમેદવારો ગ્રામ પંચાયત ચૂંટણી લડવા માટે સજ્જ છે. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 11 જૂને ઉમેદવારી પરત કરવાનો અંતિમ દિવસ છે. 25 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો મતગણતરી થશે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતોની ચૂંટણી થાય છે. 8,326 ગ્રામ પંચાયત જાહેર થઈ છે. ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ બને તે માટે ધારાસભ્યો પણ પ્રયાસ કરી રહ્યા છે. સમરસ ગ્રામ પંચાયત અંતર્ગત સરકાર પણ પ્રોત્સાહન આપે છે. સ્થાનિક ધારાસભ્યોનો પણ ગામો સમરસ બને તેવા પ્રયાસ હોય છે.
સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો, શું જાણકારી? ચોક્કસથી એક તરફ ગુજરાતની અંદર બે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, એટલે કે કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। 19 તારીખે તેનું મતદાન થવાનું છે। તેની વચ્ચે ગુજરાતની અંદર જે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી ને તે અંતર્ગતની વાત કરીએ તો ગુજરાતના 8,300 જેટલા જે ગામડાઓ જે છે તેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે તે થવાની છે। જો કે ગ્રામ પંચાયતની વાત કરીએ તો તેને ગ્રામ સચિવાલયનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે તે યોજાવાની છે। આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે કેટલા ઉમેદવારો જે છે તે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઝંપલાવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। મહત્વનું સાથે સાથે કે હજારો લોકો જે છે તે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ બન્યા છે। તે ગામના વોર્ડ હોય કે ગામના સરપંચ હોય તે પ્રકારની ચૂંટણી જે છે તે યોજાવાની છે। મહત્વની વાત સાથે સાથે એ અહીં આવી રહી છે કે 8,326 જેટલા જે ગ્રામ પંચાયતો જે છે તેમાં ચૂંટણી થવાની છે। ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આ ચૂંટણી યોજાવાની છે અને તે અંતર્ગત આજે ઉમેદવારી પત્ર ભરવાની જે અંતિમ તારીખ છે। આવતીકાલે ઉમેદવારી પત્ર જે છે તેની ચકાસણી કરવામાં આવશે। 2 દિવસ બાદ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ જે છે તે થશે અને ત્યારબાદ ચૂંટણી માટેનું જે ચિત્ર જે છે તે સ્પષ્ટ થશે, એટલે કે કેટલા ઉમેદવારો જે છે તે મેદાને ઉતરે છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કેટલા ઉમેદવારો જે છે તે ચૂંટણી લડવા માટે તત્પરતા દાખવે છે। મહત્વનું એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો તે બેલેટ પેપરથી ચૂંટણી થતી હોય છે અને આ અંતર્ગત પણ સૌ કોઈની નજર મંડરાયેલી હોય છે। ગ્રામનું જે ગણિત જે છે તે આગવું હોય છે। ગામની અંદર સરપંચની ચૂંટણી જે છે તે ગામની અંદર યોજાય નહીં તે માટે થઈને સમરસ ગ્રામ પંચાયત જે છે તે પણ યોજાતી હોય છે। તે અંતર્ગત ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય તે પોતાના મત વિસ્તારની અંદર આવતા ગામો જે છે તે સમરસ ગ્રામ પંચાયત બને તે પ્રકારના પણ પ્રયાસ કરતા હોય છે। જો સમરસ ગ્રામ પંચાયત બને તો તેને સરકાર દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે, જેમાં 5,000થી પણ વધારે મતદારો હોય તો તેમાં પ્રથમ વખત સમરસ બને તો 3 લાખની ગ્રાન્ટ વિશેષ સ્વરૂપે આપવામાં આવતી હોય છે, તો બીજી વખત બને તો 5 લાખની હોય છે, ત્યારબાદ 7 લાખ સુધીની પણ હોય છે। એટલે આમ કે જે ગ્રામો સમરસ બનતા હોય છે તેને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે। ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય તે પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ પણ આવી રહ્યું છે કે જ્યારે ઉમેદવારી પત્ર આજે ભરવાનો અંતિમ દિવસ છે, 2-3 દિવસ પૂર્વે પણ જે સ્થાનિક લોકો જે છે તેમના દ્વારા એક રજૂઆત ચૂંટણી પંચને પણ કરવામાં આવી હતી। ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે જે ગ્રામજનો પાસે જે સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું હોય છે ત્યારે અનેક દસ્તાવેજો માંગવામાં આવતા હોય છે અને તેમાં પણ છૂટછાટ આપે તે પ્રકારની વાત જે કરવામાં આવી હતી। ત્યારબાદ ચૂંટણી પંચે પણ મહત્વનો નિર્ણય જે છે તે કર્યો હતો અને તે અંતર્ગત પણ જે સીધા વેમાની અંદર ચૂંટણી પંચાયત લડવા માટેના ફોર્મ ભરી શકે તે પ્રકારનો પણ એપ્રોચ કરવામાં આવતો હતો। આ પ્રકારની બાબતો સામે આવી હતી, પરંતુ આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। અંતિમ દિવસ બાદ સાંજે 6 વાગ્યા પછી ખ્યાલ આવશે કે કેટલા ઉમેદવારો જે છે તે મેદાને ઉતરે છે, કેટલા ઉમેદવારો ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ બને છે। તેમાંથી ગ્રામ પંચાયતની અંદર જે સદસ્યની ચૂંટણી યોજાતી હોય છે તેમાં કેટલા સદસ્યની ચૂંટણી સમરસ થતી હોય છે અને કેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થાય છે અને કેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। ત્યારે 2 દિવસ બાદ ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે કેટલા ગ્રામ પંચાયતની અંદર જે ચૂંટણી યોજાય છે। પરંતુ અત્યારે હાલ તો કહી શકાય કે જે આંકડો મળી રહ્યો છે તે અનુસંધાને 8,326 ગામો જે છે કે જેમાં ગુજરાતના ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે। જી ગૌતમ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભંગાણ પાડ્યું, આખું ગામ આજે ભાજપમાં જોડાશે। કડી તાલુકાનું કૌયલ ગામ ભાજપમાં જોડાવાની જાણકારી। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં ભાજપમાં આખું ગામ જોડાશે। કૈયલ ગામનું 1500નું વોટિંગ છે અને તે તમામ ભાજપમાં ભળશે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાયેલા છે। ગૌતમ, કડી તાલુકાનું કૌયલ ગામ જે આખું ગામ ભાજપમાં જોડાવાની જાણકારી છે, શું વિગત તેને લઈને? ચોક્કસથી બે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જે અંતર્ગત કડી વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે। અનુસૂચિત જાતિ સમુદાયની આ બેઠક છે અને આ બેઠકની અંદર ચૂંટણી જે છે તે યોજાવાની છે। તે અંતર્ગત મહત્વના સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે આ બેઠક વર્ષોથી જીતતી આવી છે। ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ગઢ જળવાઈ રહે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જો કે ત્રિપાખીયો જંગ પેટા ચૂંટણીની અંદર પણ જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર જે ચાવડા જે છે તેને મેદાને ઉતાર્યા છે। રમેશ ચાવડા જે છે તે કોંગ્રેસ તરફ મેદાને છે ને જગદીશ ચાવડા જે છે તે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે। ત્રણેય વચ્ચે હરીફાઈ જે છે તે પૂરજોશની અંદર ચાલી રહી છે, પરંતુ ભાજપ જે છે તે મજબૂત રીતે બેટિંગ કરતી હોય તે પ્રકારે પેટા ચૂંટણીની અંદર લાગી રહ્યું છે, કારણ કે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ જે છે તે પણ કડીની મુલાકાતે છે। કડીની અંદર માર્કેટ યાર્ડ આવેલું છે, ત્યાં જંગી સભા જે છે તેને સંબોધન કરવાના છે, તેમાં મોટી સંખ્યાની અંદર લોકો પણ ઉપસ્થિત રહેવાના છે તે પ્રકારની વાત સામે આવી રહી છે। તે અંતર્ગતની મહત્વના સમાચાર એ કહી શકાય કે કૈયલ ગામ જે છે તે કડી વિધાનસભા વિસ્તારની અંદર આવે છે અને
તેનું સમગ્ર ગામનું સમર્થન જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે. એટલે કે પ્રત્યેક ગામનો વ્યક્તિ જે છે તે આજે આ સભાની અંદર ઉપસ્થિત રહેવાનો છે અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સમર્થન આપશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. 1500ની વોટિંગ ધરાવતું આ ગામ છે અને સીધું જે તેને સપોર્ટ કરે તે પ્રકારની વાત સામે આવી રહી છે. એટલે કે આખું ગામ જે છે તે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવશે તે પ્રકારની વાત છે. એટલે કે ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ભંગાણની શરૂઆત કરી દીધી છે અને આ ભંગાણ જે છે તે કયલ ગામમાંથી જોવા મળી રહ્યું છે અને કયલ ગામના 1500 જેટલા મતદારો જે છે તે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરશે તે પ્રકારની વાત સામે આવી છે. અને આજે સાંજે સભા જે છે તે યોજાવાની છે અને તેમાં સમર્થન પણ કરવાના છે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે.